સાહેબ આજે લાતીપુર વિસ્તારમાં ફરી એકવાર પાણીનો જથ્થો પકડાયો છે, શું કહેશો? ગુજરાત સરકાર દ્વારા જે ડેરી કોન્ટેક્સ એનાલોગ છે એના દ્વારા પ્રતિબંધ કરેલ છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાનું ચેકિંગ અવિરત ચાલુ જ છે. આજે સવારે આપણે ફોર્ચ્યુન ડેરી પ્રોડક્ટ્સ કરીને જે પેઢી છે સવારે ખોલતા નહોતા એમની, કોઈ પણ અંદરના કર્મચારીઓ હજી એમના કોઈ ઓનર્સ કે આવેલા નથી. અત્યારે આપણે ડેરી ખોલીને આપણે જે તપાસ કરી પેઢીની એની અંદરથી આપણને 25 થી 30 કિલો ડેરી કોન્ટેક્સ એનાલોગનો જથ્થો જોવા મળેલો છે. સાહેબ ખાસ કરીને આનો ઉપયોગ કરવાથી આરોગ્યને શું નુકસાન થાય? આપણે ગઈકાલે જ જે વાત કરી હતી આપણા આરોગ્ય મંત્રીશ્રીએ પણ, કે મોટા ભાગના લોકો જે છે એ મોસ્ટ ઓફ જગ્યાએ પનીરના નામે ડેરી કોન્ટેક્સ એનાલોગનો ઉપયોગ કરતા જ જોવા મળ્યા છે. અને મેનુમાં અને જે વેચાણ કરે છે એ પણ પનીર તરીકે જ કરે છે, જ્યારે કે એની અંદર કોઈ પણ મિલ્ક ફેટનો હિસ્સો હોતો નથી. અને એને હિસાબે જ આ વસ્તુઓ જે લોકોને પનીરના નામે જે છેતરપિંડી થાય છે, ખાસ કરીને એના હિસાબે, અને ખાસ તો કે જે હેતુ મિલ્ક ફેટ છે એ પોષણ સ્વરૂપે માણસ લેતો હોય, એના હિસાબે જ આ નિર્ણય લેવાયેલો છે. સાહેબ અત્યારે અહીંયા જે ઝડપાયું એ શું છે? એ ડેરી કોન્ટેક્સ એનાલોગ ચીઝ છે. આ ડેરી કોન્ટેક્સ એટલે એનાલોગ એટલે કે એવી વસ્તુઓ કે જેની અંદર મિલ્ક ફેટને વેજીટેબલ ફેટથી રિપ્લેસ કરવામાં આવી. તમારું જે સ્ટ્રક્ચર છે દૂધની અંદરથી સૌથી કિંમતી વસ્તુ જે છે એ મિલ્ક ફેટને કાઢી લેવામાં આવે, એની જગ્યાએ કોઈ પણ વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલને નાખી અને એને હોમોજીનાઇઝ કરીને વસ્તુઓ બનાવવામાં આવે. ફરી પછી ડેરી પ્રોડક્ટ્સ આની ઉપર શું પગલાં લેવામાં આવશે? આમની અત્યારે જે આવે છે એમના માલિકોને આવે ત્યારે એમનાથી આગળ જે કંઈ પણ આપણા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ બધી જ કાર્યવાહી કરવામાં આવશે. અમે લખેલું છે ઈ જ અમે વેચી છે. આ શું છે ઉપર? કોનું? આ શું છે? પણ બીજું મલાઈ ભરી છે સાહેબ. મલાઈ ક્યાં છે? એમાંય લખાડું તમને, એમાંય દેખાડું. દેખાડો. હા ઈ છે, બંને છે. અમારી આગળ નહીં, અમારી આગળ બધું છે. અલગ પનીર વેચી છે, ઈ મલાઈ વેચી છે, એમાંય ટેગ મારેલું છે, અને એના લોક વેચી છે, એમાંય ટેગ મારેલું છે. મુદ્દાની વાત પૂછું. હા બોલો. આ પનીર અમે ચેક કરાવીએ, હા નબળું નીકળે, હા જેલ જાશો? હા હા જેલ જાશો? જ્યાં એના લોક છે ઈ એના લોક, અને મલાઈ છે ઈ મલાઈ. હું તમને કહું આ બે વસ્તુ કઈ વાંધો નહીં. તમે જેલ જાશો ને? નબળું હશે તો ને જેલ ફૂડ જાશો ને? ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી લ્યો. ફૂડ ડિપાર્ટમેન્ટ વાળા સાહેબને બોલાવી લ્યો. ફૂડ વાળા સાહેબને બોલાવી લ્યો. ચેક તો ઈ જ કરશે. આજે ધારો કે આજે ફૂડ અમે તમે food- લેબમાં મોકલીએ, બરોબર તમે છે? ફૂડ વાળા સાહેબને બોલાવી લ્યો. ક્યાં વયા જાવ છો?